गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने घुमंतु और अधिसूचित जनजातियों के राज्य स्तरीय भव्य सम्मेलन में हिस्सा लिया। उन्होंने गरीब, वंचित और समाज के हाशिए पर रहे लोगों के कल्याण के प्रति सरकार की प्रतिबद्धता व्यक्त की। मुख्यमंत्री ने कहा कि उनकी सरकार सभी वर्गों के समान विकास और अवसर प्रदान करने के लिए प्रतिबद्ध है। इस सम्मेलन में समाज के विभिन्न प्रतिनिधि और अधिकारी मौजूद थे। અને આજે યોજના બની અહીંયાથી હમણાં એક બેન 25,000 રૂપિયા હમણાં સખી મંડળમાં અહીંયાથી આપ્યા। એ બહેનને પૂછ્યું કે તમે શું કરો છો, તો કે હું બ્યુટી પાર્લર ચલાવું છું। અને કયા એરિયામાં તમે સમજો, કયા એરિયામાં ચલાવે છે, તો રાણીપમાં ચલાવે છે। રાણીપ વિસ્તારમાં આ બેન બ્યુટી પાર્લર ચલાવે અને એમનો જો વ્યવસ્થિત રીતે ચાલતું હોય તો એ આપણી સક્ષમતા કેટલે સુધીના આપણે આગળ વધ્યા છે આપણને બતાવે છે। અને આપ બધાએ પણ લોકોના દિલ જીત્યા છે। આપ બધાએ પણ તમે લોકોના દિલ જીત્યા છે, દિલમાં વસ્યા છો બધાના। અને આગળ વધવા માટેની તમારી ધગસ છે। અને એ ધગસને માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતુંય ના હોય એને માન્ય વડાપ્રધાન શ્રી પૂજે છે। અને આના કારણે જ આજે છેલ્લા 11 વર્ષથી જે છેવાડાના માનવી સુધી પહોંચવાનો એમનો અભિગમને આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ત્યારે તમને પોતાને લાગતું હશે કે દરેકે દરેક મારી પાસે જ્યારે જ્યારે આયા વિચરતી વિમુક્ત જાતિ માટે એક બહેન કામ કરી રહ્યા છે અહીંયા આગળ ગુજરાતમાં, પટેલ બેન છે। તો કલેક્ટરને એમણે કીધું કે ભાઈ કલેક્ટરને ફોન કરો તો અમને જગ્યા આપે। તો એમણે જ્યારે જ્યારે કીધું હશે તો તમારા સમૂહ માટે અહીંયાથી અમારા ત્યાંથી એમને ફોન કરીને પૂરેપૂરી મદદ કરવામાં આવી છે કે જેથી કરીને તમને જગ્યાએ મળી જાય, જગ્યાની પાછળ પાછળ તમારા મકાનો બની જાય અને આ મકાનો બની જાય તો તમારા દીકરા દીકરી ભણીને આગળ વધે। અને અત્યારે અહીંયાથી હમણાં બહેન જે કહી રહ્યા હતા એ પ્રમાણે ખૂબ સારી છેલ્લા 3 જ વર્ષની વાત કરું તો આ જે યોજનાઓ જે બની છે એમાં 27 લાખથી વધુ લાભાર્થીઓને 297 કરોડ રૂપિયાની રકમ શિષ્યવૃત્તિની સહાય ચૂકવી છે। અને કોઈને બહાર જવું હોય તો બહાર માટે પણ 8,448 જેટલા લાભાર્થીઓને 105 કરોડ રૂપિયાની લોન સહાય પણ પૂરી કરી। 105 કરોડ રૂપિયાની આ છેલ્લા 3 વર્ષની વાત કરું છું, એના પહેલા હશે બધી। અને ખૂબ સારી રીતે આગળ તમે વધો। અને અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ છે, સમયની માંગ છે, તો એ સમયની માંગની સાથે આપણે આપણા કદમથી કદમ મિલાવી લીધા છે અને દીકરા દીકરીઓ આગળ ભણીને આગળ વધી રહ્યા છે। એની અંદર હજુ પણ તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે। આપણે તો આજે હું એક જ અપીલ કરવા માટે આવ્યો છું। આમ મારો પ્રોગ્રામ બનેલો હતો, બહાર જવાનું હતું, પણ મેં કહ્યું ના, હું આવીશ તો ખરો જ ગમે તેમ કરીને તમારી વચ્ચે। આપણે આજે એક જ નક્કી કરવું છે કે આપણે શિક્ષણ દરેકને આપવું છે। બાળકોને શિક્ષણ આપવા માટે તમારે જે કરવું પડે એ કરવાનું છે। બહેનો અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં છે। બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન આપણો છે અને એના માટે જે વધારે કરવું પડે એ કરવાનું છે। અને સમાજ આખો, આપણો સમાજ, બધા જ સમાજ એક સૂત્રતામાં બંધાય એના માટેનો પણ પ્રયત્ન કરવાનો છે। કારણ કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત
અને વિકસિત ગુજરાત ત્યારે જ બની શકે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે અને મુખ્ય પ્રવાહમાં આવે એની સાથે સાથે બધા એક થઈ અને જો આગળ વધીશું તો જ